हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજના પ્રવચનની અંદર આપણે ગુણાતીતાનંદ સ્વામીના જીવનની અંદર કેટલું ખપ અને મુમુક્ષુતા હતી તેના અદ્ભુત એવા 3 પ્રસંગો સાંભળવાના છીએ। અને આ પ્રસંગો સાંભળવાથી આપણા જીવનની અંદર એક ગમે ત્યારે એવી કસણી આવે કે જ્યારે આપણું ઘડતર થઈ જાય ત્યારે એ આપણને એક સુખનો એક સારો એવો અનુભવ થાય છે। જો તમે સામાન્ય રીતે આપણે માટીને તો બધાએ જોઈએ છે અને માટી દ્વારા આપણે ઘણું બધું કાર્ય પણ કરીએ જ છીએ કે આપણે પાણી પીએ તો એ ઘડો પણ માટલાનો જ તે હોય છે, પરંતુ આ માટીની કિંમત આમ સામાન્ય કાંઈ નથી। કોઈ પણ વ્યક્તિ એ માટી હોય એ માથે કોઈ લગાડે નહીં અથવા તો એ માટીને કોઈ લઈ પણ ન જાય, પરંતુ એ માટીમાંથી જ્યારે કુંભાર એ માટીનો એ પિંડો કરીને એ ચાંકડે ચઢાવે, ગોળ ગોળ ફેરવે અને એટલું જ નહીં ટપલા મારે, ઘાટ આપે, ત્યારબાદ કલર કરવામાં આવે, ભાઠે શેકવામાં આવે અને છેલ્લે એ માટલું તૈયાર થઈ જાય કે એ ઘડો તૈયાર થઈ જાય ત્યારે એની કિંમત છે। એમ આપણા જીવનની અંદર પણ ઘડતરની ઘણી બધી કિંમત જોવા મળે છે અને જે વ્યક્તિનું ઘડતર થાય છે એ વ્યક્તિ પોતાના ક્ષેત્રની અંદર સારું એવું અદ્ભુત એક કાર્ય કરી શકે છે। તો આજે આપણે ગુણાતીતાનંદ સ્વામીના જીવનની અંદર ખપ અને મુમુક્ષુતા કેટલી હતી, સાથે સાથે આપણને ગુણાતીતાનંદ સ્વામીની જે વાતો પ્રાપ્ત થાય છે તો આ સ્વામીની વાતો એમને નક્કી શા માટે કર્યું કે મારે હવે અખંડ કથા વાર્તા રૂપી અખાડો શરૂ કરવો છે। એટલે જ તે જો ગુણાતીતાનંદ સ્વામી આજના પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવશે કે એક પ્રસંગ એ ગઢડાની અંદર બન્યો અને ત્યારથી એમને નક્કી કરી નાખ્યું કે હવે તો મારે કથા વાર્તા જ કરવી છે। એટલે જ તે જૂનાગઢ મંદિરની અંદર પોતે 40 વર્ષ મહંત હતા ત્યારે 8 પુરાણીઓ રાખેલા હતા અને એક પુરાણીને 3 કલાક કથા કરવાની, એટલે 24 કલાક એ અખાડો કથા વાર્તાનો શરૂ રહેતો। તો આમ તો મુક્તાનંદ સ્વામીના મંડળની અંદર ગુણાતીતાનંદ સ્વામી રહેતા। હવે સ્વામી શ્રી જ્યારે ગુણાતીતાનંદજીને ભાગવતી દીક્ષા ધારણ કરી અને ડભાણમાં જ્યારે યજ્ઞ પૂરો થયો એટલે એ બાદ શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર મુક્તાનંદ સ્વામી સાથે દેશમાં ફરવા નીકળ્યા અને મુક્તાનંદ સ્વામી તે ઉપદેશ અર્થે ઘણું ખરું ચરોતર પ્રદેશની અંદર ફરતા અને અમદાવાદ ને વડોદરા વચ્ચેનો જે પ્રદેશ છે ત્યાં આપણને સત્સંગ અત્યારે ઘણો બધો જોવા મળે છે, તો એ વિશેષ કરીને એમના ઉપદેશનું જ એક ફળ ગણી શકાય। એટલે સ્વામી શ્રી ગુણાતીતાનંદજી મુક્તાનંદ સ્વામી સાથે ફરતા ફરતા એક જેતલપુર પધારે છે। હવે અત્રે કેટલોક વખત છે ને મુક્તાનંદ સ્વામી પાસે એમને ઘણો બધો ધ્યાનનો એક અભ્યાસ કરેલો અને અહીંયા એક દિવસ એક પ્રસંગ એવો બન્યો કે મોહોલ ઉપર છે ને ધાબામાં મુક્તાનંદ સ્વામી સુવા માટે જાય છે અને એટલામાં તે પાછળ ગુણાતીતાનંદ સ્વામી આવ્યા એટલે મુક્તાનંદ સ્વામીએ તદ્દન નીચે કાંઈ પણ પાથરિયા વિના સૂતેલા જોઈને પોતે પણ એ પ્રમાણે તૈયારી કરી નાખી। એટલે મુક્તાનંદ સ્વામીએ આ ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી કાંઈક નીચે પાથરીને પછી તમે સુવો, આ કાંકરાવાળી ભોં છે તમને ખૂંચશે। એટલે આ સાંભળીને સ્વામીશ્રી એમને કીધું કે મને પૂછ્યું જ તે સ્વાભાવિક રીતે સ્વામી તો તમે કેમ કંઈ પાથર્યું નથી? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું કે મહારાજની આજ્ઞા નથી ને એટલે, તમે તો હજુ નવા છો એટલે ધીરે ધીરે છે ને ટેવ પાડજો, પણ અત્યારથી એવી રીતે કસણી કરવી નથી। એટલે સ્વામીશ્રી તો મુક્તાનંદ સ્વામીના આ વચન એક સાંભળીને પોતે ઊંડા ઉતરી જાય અને થોડી વાર પછી છે ને એમને મુક્તાનંદ સ્વામીના હાથ જોડીને કીધું કે સ્વામી આ મહારાજની આજ્ઞા તો બધાને માટે છે નહીં, હું પણ કલ્યાણનો ખપ રાખીને જ અહીંયા આવ્યો છું, એટલે મને પણ મહારાજની આજ્ઞા તમે પાળવા દો। જો આ ભક્તની એક સામે
એક કસણીમાં પસાર થવાની જો તૈયારી હોય ને તો આ બ્રહ્મરૂપ થઈ શકે છે. આ બ્રાહ્મી સ્થિતિને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. જો એ ભગતજી મહારાજ હોય, યોગીજી મહારાજ હોય, શાસ્ત્રીજી મહારાજ હોય કે પ્રમુખ સ્વામી મહારાજ હોય કે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ હોય, આ કસડીમાંથી પસાર થયેલા છે. એ ગુરુનું એક પણ વચન તેઓએ નીચે નથી પડવા દીધું, અદ્ધર ઝીલી લીધેલું છે. એમ આપણે પણ એ દરેક વચન કે આજ્ઞા કે નિયમ પાલન એ આપણે કરવું જોઈએ. તો જ આ ભગવાન અને સંતનો આપણને રાજીપો વરસે છે આપણા ઉપર. એટલે મુક્તાનંદ સ્વામી તો આ નવદીક્ષિત સાધુની આ ત્યાગની છટા હતી ને પાછો કલ્યાણનો ખપ હતો. અને આ મહારાજની આજ્ઞા પાળવાની આટલી બધી દ્રઢતા જોઈને પોતે સ્તબ્ધ થઈ ગયા. અને એમને સ્વામીશ્રીને કીધું કે સાધુરામ તમે તો બહુ આગળ વધી જશો. અને આ પ્રમાણે કેટલોક વખત એ ગુજરાત દેશોમાં ફરીને મુક્તાનંદ સ્વામી પોતાના મંડળ સાથે ગઢપુર પધારે છે. હવે ગઢપુરમાં શ્રીજી મહારાજે છે ને આ વખતે એવું પ્રકરણ ચલાવ્યું હતું કે આ કથા વાર્તાનો છે ને અવિરત પ્રસંગ સૌને રહે. પરંતુ જેમને એવો ઈશક ને અગર શ્રદ્ધા હતી ને તો એ તો કથામાં બેસી શકતા, પણ બીજા તો છે ને જેને કથા વાર્તા ન ગમે અને જેને બહુ વધારે સાંભળવી ન ગમે એ તો કંઈક ને કંઈક બહાનું કાઢીને મહારાજના દર્શન કરે ને કથા મૃતની રસલહાણનો લાભ રહ્યો ને એ દેહાભિમાનના યોગે પોતે જવા દેતા. પણ સ્વામીએ તો અંતરમાં એક મહારાજની મૂર્તિ અખંડ ધારી હતી. એટલે દેહાભિમાન કે માયાનો લેશ તો એમના અંતરમાં અંદર કદી હતો જ નહીં. એટલે મહારાજના દર્શન કે કથા વાર્તાનો લાભ મળે એવો એક પણ પ્રસંગ તેઓએ જવા નહોતા દેતા. હવે મહારાજ પણ રાત્રિના એક પછી એક પ્રહર હોય ને વિતાવતા જાય, કાં તો દ્રષ્ટિ માંડીને કાં તો અર્ધ મીચેલી નેત્રે એ બસ વાતોનો પ્રવાહ રેલાવતા જ હતા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એ વાતો અને મહારાજની મૂર્તિનું અખંડ સુખ લેતા હતા. જો સામાન્ય રીતે કોઈ પણ એ મુમુક્ષુ હોય, હરિભક્ત હોય, એ આધ્યાત્મિક માર્ગની અંદર કે લૌકિક માર્ગની અંદર પણ આગળ નથી વધતા ને તો એનું એક કારણ હોય છે ગાફલાઈ. એ આળસ પ્રમાદ હોય છે. તો એના લીધે આપણે આગળ વધી શકતા નથી. પરંતુ જો ખટકો રાખીને કરવામાં આવે ને તો ખરેખર નિયમ ધર્મનું પણ પાલન થાય છે. પણ જો ગાફલાઈ રોગ થશે, એટલે જ તે યોગીજી મહારાજ યોગી ગીતાની અંદર કહે છે ને આપણે જેમ તેમ જેવું તેવું એ તો ચલાવી લેવું, પણ છે ને આ દેહને ખાડસો કરી નાખવાનો. એટલે પછી ગમે એટલે જ યોગીજી મહારાજ તે હવે આપણે તો ઓશિક હોય તો જ ઊંઘ આવે. હવે આપણે કંઈક બહાર ગામ ગયા હોય ને તો આપણને બીજી જગ્યાએ તો એ સારામાં સારી વ્યવસ્થા કરી દીધી હોય તો એ વ્યવસ્થામાં પણ આપણને ઊંઘ ઘર જેવી નથી આવતી. અને આપણે તો જલ્દી ત્યાંથી નીકળવા માટે જઈ રહીએ. કેમ કે ઘરે જઈએ અને નિરાતે આપણે આરામ કરશું. પરંતુ યોગીજી મહારાજ તો એમને માટે ઓશિકું કહ્યું તો ઓશિકું પોતાનો હાથ, હવે ચાદર કે ગાડલું કહ્યું તો એ જમીન ભોંયતળ્યું. તો આવી રીતે દેહને ખાસડા જેવો એમને કરી નાખ્યો હતો. તો એમ આપણે પણ આપણા જીવનની અંદર આવું જ જોશે અને આવું અહમ મમત્વ જો રાખવી છીએ ને તો એના લીધે ભગવાનનું ભજન આપણે કરી શકતા નથી. અને સ્વામીનો ઈશક પણ એટલો બધો વિશિષ્ટ જોવા મળતો. કારણ કે આવા એક પ્રસંગે તે મહારાજ પોતાના ઓરડાની અંદર સંતોની સભા ભરીને વિરાજમાન હતા. અને આ પ્રસંગે મુક્તાનંદ સ્વામી, શુકમુનિ, ગુણાતીતાનંદ સ્વામી બધાએ બેઠા હતા. મહારાજની કથા વાર્તા એ જે જ્ઞાન વાતો થતી હતી સાંભળતા. હવે રાત્રિના ફક્ત 2 પ્રહર વીત્યા અને કુકડો બોલ્યો. અને એ સાંભળીને મહારાજ તો કીધું કે રાત્રિ ઘણી વીતી ગઈ છે, માટે તમે સૌ જાઓ અને આરામ કરો. અને આ સાંભળીને ગુણાતીતાનંદ સ્વામીએ, જેમને એ મહારાજની વાતોમાં એ અપૂર્વ રસ પડ્યો હતો, એટલે એમને તરત જ શું કીધું કે કાંઈક અગત્યનું કામ હોય તો આવી જ્ઞાન વાતો સાંભળવાનું જતું કરીને કદાચ જવું પડે. પરંતુ આ ફક્ત દેહને આરામ આપવા માટે જ આપ જો સૂઈ જવાની આજ્ઞા આપતા હોય તો અમારી પ્રાર્થના છે કે આપના દર્શન કરવા અને વાતો સાંભળવી એમાં જ અમને તો સંપૂર્ણ શાંતિ અને આરામ મળે છે. અને સ્વામીશ્રીનું આ વચન સાંભળીને તો મહારાજ આમ આશ્ચર્યચકિત થઈ જાય છે. એ 2 ક્ષણ તો સ્વામીશ્રી સામું અનિમિષ દ્રષ્ટિએ પોતે જોવે છે. અને એ પ્રમાણે સ્વામી પણ એ મહારાજની દ્રષ્ટિમાં દ્રષ્ટિ પરોવીને મહારાજ સામું જોવે છે. પછી મુક્તાનંદ સ્વામી પ્રત્યે જોઈ મહારાજે કીધું કે સ્વામી આ બહુ સમર્થ છે. એમનું એ સામર્થ્ય આજનું નથી પરંતુ અનાદિનું છે. અને અમને એ અખંડ ધારી રહ્યા છે. આવા નવદીક્ષિત હતા અને વળી યુવાન વયના તે આ સંત પ્રત્યે ગુરુભાવ રાખતા એ મુક્તાનંદ સ્વામીને, હવે સ્વામી વિશે પ્રથમથી જ સદભાવ તો હતો જ તે, પણ એ મહારાજના શબ્દોથી તે સદભાવના વિશેષ થોડીક વૃદ્ધિ થઈ ગઈ. પરંતુ એ અનાદિના અને અમને અખંડ ધારીને રહ્યા છે ને એ શબ્દોનું રહસ્ય એ વખતે કોઈ પણ યથાર્થ રીતે ન કોઈને સમજાણ્યું.
પણ શ્રીજી મહારાજે તો પછી જ્ઞાન વાર્તા ચાલુય રાખી અને સવાર પણ પડી ગયું. હવે આપણે પણ ગમે ત્યારે સભાની અંદર જતા હોઈએ કે જ્યારે આપણે જીવન ચરિત્રનું પણ વાંચન કરતા હોય, પ્રવચન પણ, કથા શ્રવણ પણ સાંભળતા હોય, જો યાદ રાખવું ભાગવતની અંદર અને શાસ્ત્રોની અંદર અને વચનામૃતની અંદર પણ એ નવધા ભક્તિ કીધી છે. આ નવધા ભક્તિમાં પ્રથમ સ્થાન કથા શ્રવણને આપવામાં આવેલું છે. કારણ કે આ કથા વાર્તા રહે ને એ શબ્દે બહુ બળવાન છે. એ તમે ગમે એટલા સાધનો તમે કરો, તપ કરો, વ્રત કરો, જપ કરો, પણ આ કથા વાર્તા રૂપી જો અમૃત તમે પીતા હોય ને તો તમારા જીવનની અંદર, કારણ કે આ શબ્દો રહ્યા ને જીવને બળ આપે છે. હવે એક વખત તમને બળ પ્રાપ્ત થઈ જાય, ઓલું સ્વાભાવિક રીતે અત્યારે તમે જોતા હશો કે કોઈ કંપનીની અંદર કર્મચારીઓને છે ને મોટિવેટ કરે, એટલે કે મોટિવેશન સ્પીકરને બોલાવે, ટ્રેનરને બોલાવે અને એવી એવી વાતો કરે, એવા એવા ઉદાહરણો દ્રષ્ટાંતો દે ને કે ઓલા કર્મચારીને એમ જ લાગે કે હવે તો છે ને આ કંપની માટે આપણે મરી જવું છે, ત્યાં સુધી એવી મહેનત કરવી છે ને કે આપણે એવું કાર્ય કરવું છે. એ શા માટે? કારણ કે એમને ખ્યાલ છે જો આ મોટિવેશન સ્પીકરોને બોલાવવાનું તે એ કંપનીના CEO જાણે છે કે આ કરીશું ને તો અમને સાચો રસ્તો મળશે, સાચું કાર્ય કરશે અને સંગઠનના સમથી અમે આગળ વધીશું. તો એવી જ રીતે એ મોટિવેશન એટલે શું? પ્રેરણા, કે જે સ્વાભાવિક રીતે તમને એવા ઉદાહરણો સાથે એક જાગૃત કરવામાં આવે. એમાં કથા વાર્તા રહીને એ આપણા દરેક સંશયો કે શંકાને પણ એ વિનાશ કરે છે. ગઢડામાં છે ને મહારાજને તે એ 4 પ્રશ્નો ગુણાતીતાનંદ સ્વામીએ પૂછેલા હતા ને એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે પોતે કેવા દીર્ઘ દ્રષ્ટિવાળા હતા અને પોતે શાસ્ત્રનો પણ અભ્યાસ એટલો કરેલો હતો. જ્યારે સ્વામીશ્રી એક ઉત્તમ ઉપદેશક તો હતા જ તે, કારણ કે એમના ઉપદેશની શૈલી સચોટ અને વેધક જ હોય. કોઈ પ્રવૃત્તિ ન હોય ને ત્યારે સાધારણ પોતે ધ્યાનમગ્ન રહેતા. એટલે સ્વામી મહારાજ સાથે ગરડા પધાર્યા પછી એક વખત પોતે મહારાજને સભાની અંદર છે ને 4 પ્રશ્નો પૂછે છે. અને આ 4 પ્રશ્નો જ્યારે આપણને પણ પૂછવામાં આવે તો આપણને બધું આપણને મહત્વનું જ લાગે. પરંતુ ગુણાતીતાનંદ સ્વામી મહારાજને કેવા પ્રશ્નો પૂછે છે? તો પ્રથમ એવો પ્રશ્ન પૂછ્યો કે આ ભગવાનનું અખંડ ધ્યાન કરવું એ શ્રેષ્ઠ છે. બીજો પ્રશ્ન એવો પૂછો કે આત્મા રૂપે વર્તવું એ શ્રેષ્ઠ છે. ત્રીજો પ્રશ્ન એવો પૂછો કે માંદાની સેવા કરવી એ શ્રેષ્ઠ છે કે પછી વાતો કરવી એ શ્રેષ્ઠ છે. તો આમાંથી આ 4માંથી કયું સાધન એ સાધક માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે? હવે જો આપણે સેવા, તો એના વિશે પણ મહિમા આપણને ખબર જ છે કે સેવા કરવી જોઈએ તને મને ધને કરીને. આપણે ભગવાનનું અખંડ ધ્યાન, તો ધ્યાન તો કરવું જ પડે ને. જો તમે ભગવાનનું તે ધ્યાન, સંતનું ધ્યાન ન કરો તો તમે માનસી પૂજા કરતા નથી, ભગવાનને યાદ નથી કરતા, તો એ પણ મહત્વનું આપણને લાગે. ત્રીજું, આપણે આત્મા રૂપે વર્તવું, તો આ તે બ્રહ્મરૂપ થવા માટેનું એક પગથિયું છે. કારણ કે આપણે તો નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિય વિલક્ષણમ, શ્રીજી મહારાજ જ તે શિક્ષાપત્રીની અંદર આપણને આદેશ કર્યો છે કે આપણે તો આત્મા શિવી, તો આપણે આત્મા રૂપે વર્તવાનું છે. ચોથું, આપણને વાતો કરવી, તો આપણે હમણાં જ તે કહ્યું કે આ કથા શ્રવણને પ્રથમ સ્થાન આપવામાં આવેલું છે. તો આ બધાય સાધનોમાંથી એ સાધક માટે શ્રેષ્ઠ કયું? હવે શ્રીજી મહારાજે આ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે શ્રીજી મહારાજે સભાની અંદર બધા સંતોને આ બધો પ્રશ્ન પૂછ્યો. એટલે ત્યારે કોઈકે એવું કીધું કે જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે, તો કોઈકે ધ્યાન સર્વશ્રેષ્ઠ કીધું, તો કોઈકે સેવા ધર્મ અને એ બધું શ્રેષ્ઠ કીધું. પરંતુ કોઈ પણ એક સ્પષ્ટ એક નિર્ણય છે ને આ પ્રશ્નના ઉત્તર અંગે આવ્યો નહીં. એટલે શ્રીજી મહારાજે ધીરજ જ રાખી, જવાબ ન દીધો. શ્રીજી મહારાજ તો ખબર જ હતી, પરંતુ હવે મહારાજે છે ને નાજા જોગિયાને બોલાવ્યો અને કીધું કે આ મુક્તાનંદ સ્વામી છે ને વંડે છે, એટલે એમને તું બોલાવ્યા, એટલે એ આ પ્રશ્નનો જવાબ આપશે, ઉત્તર આપશે. એટલે નાજા જોગ્યો મુક્તાનંદ સ્વામી પાસે આવે છે બોલાવવા માટે, અને વંડે જઈને સ્વામીશ્રીને કીધું કે સ્વામી હવે ચાલો, તમને અમે સભામાં બેઠા હતા અને ગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો પણ અમને કોઈને કાંઈ એનો નિર્ણય થતો નથી, આવતો નથી એનો નેવડો, એટલે તમે આવો, તમને મહારાજ તેડાવ્યા છે. એટલે મુક્તાનંદ સ્વામી તો સભામાં આવે છે અને મુક્તાનંદ સ્વામીને મહારાજે 4 પ્રશ્નો સંભળાવ્યા. અને એ સાંભળીને મુક્તાનંદ સ્વામીએ કીધું કે મહારાજ મને તો છે ને ધ્યાન કરવું ને એ શ્રેષ્ઠ લાગે છે. અને આ સાંભળીને તો એ નાજા જોગ્યો હતો અને જે આ ધ્યાનના પક્ષની અંદર હતા એ જે ગ્રુપ હતું ને એ પક્ષકારો બહુ રાજી થઈ ગયા. પછી મહારાજે છે ને મુક્તાનંદ સ્વામીને કીધું
કે સ્વામી દક્ષના 10,000 દીકરા શાથી ત્યાગી થયા હતા. અને જો મુક્તાનંદ સ્વામી એટલે ખપ અને મુમુક્ષુતાની મૂર્તિ. હવે એ તો મહારાજનો આટલો અંતર્યામી પણ સમજી ગયા કે આ ઉદાહરણ દ્વારા મહારાજ છે ને કાંઈક તો ઉપદેશ દેવા બધાને માગે છે. એટલે તરત તે વાક્ય બદલાઈ નાખ્યું કે મહારાજ હું ભૂલ્યો છું, એટલે મને બહુ ખ્યાલ નથી, તમે આજે સર્વશ્રેષ્ઠ કયું સાધક આમાં જ છે ને એ નથી મને ખબર. એટલે એ તો છટકી ગયા. પછી મહારાજે એ જ પ્રશ્ન ઉત્તર કરતા પોતે કીધું કે સાંભળો સંતો હરિભક્તો, આ 4માં છે ને પ્રથમના 3 સાધનો તો મુમુક્ષુના પોતાના કલ્યાણ માટે છે. અને જો તમે ભગવાનનું અખંડ ધ્યાન કરો તો ફાયદો કોને? આપણને જ ફાયદો ને, લાભ આપણને જ થવાનો છે. બીજું આપણે કરીએ સાધન કે આત્મા રૂપે વર્તવું, તો આપણે આત્મા રૂપે વર્તીએ તો ભાઈ બહેનને બીજાને શું ફેર પડે? એ તો આપણને ફેર પડે, આપણને સુખની પ્રાપ્તિ થાય, આપણે બ્રહ્મરૂપ થઈએ, આપણે બ્રાહ્મી સ્થિતિને પામીએ. પછી ત્રીજું માંદાની સેવા કરવી, તો એ માંદાની પણ સેવા થાય ખરી, વાત સાચી, પરંતુ એ પણ કેવા અલ્પ એવા થોડાક, પણ એ આપણા માટે જ તે ને. એટલે આવી રીતે વાતો કરી અને પછી કીધું કે આ બધું મુમુક્ષ પોતાના કલ્યાણ માટે છે, પરંતુ આ ચોથો છે ને વાતો કરવી, એ ઉપદેશ કરવો, એ તો પોતાના માટે છે ને અન્યના એમ ઉભય માટે કલ્યાણકારી છે. કારણ કે દક્ષના 10,000 પુત્રો છે ને પ્રજોત્પત્તિ માટે ઉત્પન્ન એવી રીતના કરાવ્યા હતા, પરંતુ એ નારદજીના ઉપદેશથી તેઓ વિરક્ત બની ગયા અને પોતાના કલ્યાણ માટે પોતે પ્રયત્નશીલ બની ગયા. એમ પોતાના અનન્ય અને લાડીલા શિષ્ય પૂછેલા એ જ્યારે પ્રશ્ન ઉત્તર સામે મહારાજે સ્પષ્ટ છણાવટ કરવી હતી, એટલે જ તે એમને કહ્યું કે સાચા ઉપદેશકની અને એમના ઉપદેશકની છાપ એ જગત કદી ભૂલી શકે નહીં. અને એટલે જ તે જો મહારાજા પૃથ્વી ઉપર પોતાના પ્રગટ થવાના હેતુના લક્ષ્યમાં રાખીને સંતોને કહેવા લાગ્યા કે હે સંતો, તમને સૌને સાથે લઈને અમે આવ્યા છીએ. તેનો હેતુ તો શુદ્ધ સત્સંગ સ્થાપવાનો છે અને એ પ્રકારનો સત્સંગ કરાવીને અનેક જીવોને અક્ષરધામના અધિકારી બનાવવાનો છે. માટે આપણે ધર્મ પાળીને કે ઉપદેશ કરીને પણ જો અન્ય મુમુક્ષોને સત્સંગને માર્ગે ન ચડાવીએ ને તો આપણો પૃથ્વી ઉપરનો ફેરો વ્યર્થ જાય. માટે આજથી અમારી તમને સૌને એક આજ્ઞા છે કે જેમ કોઈક વિદ્યાર્થી ભણતો જાય અને પાછળના વિદ્યાર્થીઓને ભણાવતો જાય, એ જ પ્રમાણે અમારા આશ્રિત ત્યાગી કે ગૃહસ્થ ભાઈ કે બાઈ હોય તેમણે પોતાને જેટલો સત્સંગ દ્રઢ થયો હોય ને એ બીજાને પણ હેતે કરીને દ્રઢ કરાવો. અને જેમ બને એમ દાખલો કરીને પણ જીવોને અમારો આશ્રય કરાવો. અને એવો આશ્રય કરીને સત્સંગ કરીને એ જીવો અક્ષરધામના અધિકારી થાય ને એવા તમારા પ્રયાસો સૌએ કરવાના છે. અને જો આ શ્રીજી મહારાજે મર્મની વાત કરી એમ આપણે પણ જેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, જેટલી કથા વાર્તા સાંભળી હોય, હવે જેટલો આપણે આનંદ અને સુખનો અનુભવ કરતા હોય તો એ જ સુખ અને આનંદનો અનુભવ આપણે બીજાને પણ કરાવવાનો છે. જો એટલે જ તે આપણને યોગીજી મહારાજે આ બાળ મંડળો હોય, શિશુ મંડળો હોય, અત્યારે યુવક મંડળો, યુવતી મંડળો, બાલિકા મંડળો, સંયુક્ત મંડળો, આ રવિ સભાની અંદર નિયમો હોય, આ શા માટે કથા વાર્તાનો આટલો બધો ઈશક છે અમને બધાઈને, આપણી ગુણાતીત ગુરુ પરંપરાને? કારણ કે આ કથા વાર્તાથી એક જીવ શુદ્ધ થાય છે, પવિત્ર થાય છે. સાચું શું ખોટું શું એની દિશા આ કથા વાર્તાથી એને પ્રાપ્ત થાય છે. કારણ કે આ વાક્યો, આ શબ્દો એ શાસ્ત્રોના છે, આ ગુણાતીત ગુરુ પરંપરાના જીવન ચરિત્રોના વાક્યો છે. અને આ વાક્યો અને આ ચરિત્રો જો સાંભળવાથી, જેમ વ્યાસ ભગવાને પુરાણો ને એવું બધું તો રચ્યું મહાભારત, પરંતુ એ અંતરની અંદર એમને શાંતિ વ્યાપ્ત ન થઈ. પરંતુ નારદજીને એમને કહ્યું કે તમે અત્યારે પ્રગટ ભગવાન એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો નામનો એક ગ્રંથ બનાવો. અને જો આપણને પણ ખ્યાલ છે શ્રીમદ ભાગવતની અમને પોતે રચના કરી અને એની અંદર શ્રી કૃષ્ણ ભગવાનના એ ચરિત્રો એક પછી એક અવતારો વિશેનું અંદર જ્ઞાન આવે છે અને એક ચરિત્રો આપણને દર્શાવે છે અને એની કથાઓ પણ હજે દેશ વિદેશોમાં થાય છે. તો એમ આપણા જીવનની અંદર તે એ આપણે અત્યારે પ્રગટ ભગવાનના એ ગુણાતીત સત્પુરુષોના એ જીવન ચરિત્રો, આ પ્રસંગો સાંભળીએ ને તો આપણને પ્રેરણા થાય. અને જો આ શ્રીજી મહારાજે તે આગ્રહપૂર્વક ઉપદેશેલો આ 4 પ્રશ્નોના ઉત્તરમાંથી સભામાં બેઠેલા એ સંતોને પણ એ મહારાજનું એ રહસ્ય સમજાઈ ગયું કે અમને આ પૃથ્વી ઉપર તમે અહીંયા તમારી સાથે એમ આવ્યા છો, તમારું કાર્ય શું છે?
તો જેમ અમે સત્સંગમાં સુખિયા છીએ તો એમ બીજાને પણ અમારે સુખિયા કરવાના છે, એના માટે દાખલો કરવાનો છે. હવે અત્યારે મહંત સ્વામી મહારાજ પણ દેશ વિદેશોની અંદર મંદિર બનાવે છે, તો કયો હેતુ છે એમનો? એક જ હેતુ છે સ્પષ્ટ, સત્સંગીઓ વધે. શા માટે? કારણ કે જે સત્સંગનું સુખ તે લઈ રહ્યા છે, બધા ભક્તો લઈ રહ્યા છે, સંતો લઈ રહ્યા છે, એ અક્ષરધામના એક અધિકારી બની ગયા છે, એમ બીજાને પણ અધિકારી બનાવવા છે. અને જો આ સત્સંગની અંદર આ કથા વાર્તા જ્યારે સાંભળીએ છે ને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીની વાતોની એક વાત યાદ આપણને આવે કે આપણે નવરા નથી બેઠા, એ 1,84 બ્રહ્માંડોમાં આપણે લીટા તાણીએ છીએ. કારણ કે આપણી એક પળ જાય લાખની, અને આ શબ્દો, આ પળ, જો એક સામાન્ય અજાણતા પણ જો કોઈ કે સ્વામિનારાયણનું નામ લીધું હોય તો એનું પણ કલ્યાણ કરવું પડશે. તો આપણે તો દરરોજ સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ, નામ લઈએ છીએ, આપણે એમના અનુયાયી છે, તો આપણું તો કલ્યાણ થઈ જ ગયું છે, એ પાક્કું જ છે. અને ઘણી વખત આપણને પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજે એ આપણને કોલ આપેલો છે. અને આ જ તે ઉપદેશોમાં એ 4 પ્રશ્નો જવાબ જ્યારે એ સામાન્ય રીતના પૂછવામાં આવ્યા હતા ત્યારે આ સભામાં બેઠેલા સંતોને રહસ્ય સમજાઈ ગયું. એટલું જ નહીં, પણ આ ગુણાતીતાનંદ સ્વામીએ ત્યારથી એમને નિશ્ચય કરી નાખ્યો કે વાતો જ કરવી છે, અને વાતો એટલી બધી કરવી છે કે બધાયને એક પ્રકારે બ્રહ્મરૂપ કઈ રીતે થાય, બ્રાહ્મી સ્થિતિને કઈ રીતે પ્રાપ્ત થાય, એ રીતે જ તે પ્રયત્નો કરવા છે, સોપો પડવા દેવો જ નથી. એટલે જ તે આપણને એ 40 વર્ષ સુધી એ આપણને ખબર પડે કે અખંડ એ કથા વાર્તાનો એમને ઈશક તો રાખ્યો હતો, પણ બીજાને રખાવ્યો પણ હતો. એટલે એ લીલો પલ્લવ સત્સંગ ત્યારે જોવા મળતો. ને અત્યારે પણ આ ચૈતન્ય મંદિરોની એક વિશેષતા છે કે અહીંયા આરતી તો થાય છે, થાળ તો ધરાવાય છે, સમયા ઉત્સવો પણ થાય છે, પણ સાથે સાથે એ મહિનાઓની અંદર, અઠવાડિયાઓની અંદર એ આયોજનો થાય, એ સભાઓ થાય છે કે જેનાથી આપણો એક જીવ એક શુદ્ધ થાય છે, અને આપણું આત્યંતિક કલ્યાણ થાય ને એકાંતિક ધર્મ આપણે સિદ્ધ કરી શકીએ. તો ખરેખર આપણને જેમ આ ગુણાતીતાનંદ સ્વામીની ખપ અને મુમુક્ષુતા હતી, એમ કથા વાર્તાનો એટલો ઈશક, એટલે જ તે સ્વામીની વાતો આપણને પ્રાપ્ત થઈને એક વાતો આપણના અંતરને ભેદે તેવી છે. તો આપણે નિયમિતપણે આ વાતોનું પણ વાંચન કરીએ. કથા વાર્તા એ અડધો અડધ કરવી આ ગુણાતીતાનંદ સ્વામીએ કીધેલું. કારણ કે આ સત્સંગનો યોગ એટલો રાખવાનો છે આધ્યાત્મિક રીતે, તો આપણું આ જીવ શુદ્ધ થશે અને પવિત્ર થશે. કારણ કે અનાદિથી આ જન્મ મરણનો રોગ ટળ્યો છે, એટલે આમાંથી આ જીવ છે ને તપી ગયો છે. હવે આને ઠારવા માટે, શાંત કરવા માટે આપણે કથા વાર્તાનો યોગ રાખવો જ પડશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમ મુક્તાનંદ સ્વામીના મંડળની અંદર મુક્તાનંદ સ્વામીએ આજ્ઞા નહોતી કરેલી કે તમે કસણીમાં રહ્યો, એમને પ્રકરણો નહોતા કહી દીધા કે આમ જ કરવાનું છે અને મારા મંડળની અંદર તો આમ જ હોવું પડે, પણ છતાં પણ જો ગુણાતીતાનંદ સ્વામીને એવો ખપ હતો, ઈશક હતો, તો પોતે સામેથી આવી રીતે કસણીમાં રહેતા. તો આવી રીતે સ્વામીનો જેમ ઈશક છે, ખપ છે, એવી જ રીતે આપણા જીવનની અંદર પણ એ વધામાં વધુ કથા વાર્તાનો ઈશક જન્મે એવી આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.